ભાવનગર મહાનગરપાલિકાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે આચરેલા ભ્રષ્ટાચારની પાલિકાના જ ઓડિટ વિભાગે પોલ ખોલી સિત્સરના વિવિધ 25 વારિયામાં આરસીસી રોડનું કામ નિયમ વિરુદ્ધ કરવામાં આવ્યું હોવાનું ઓડિટની તપાસમાં ખુલ્યું। ટેન્ડર ખોલવા માટે નિયત થયેલા ટેન્ડર કમિટી સમક્ષની કોઈપણ કાર્યવાહી કર્યા વગર વીપી કન્સ્ટ્રક્શન નામની એજન્સીને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે માત્ર દરખાસ્ત કરી આરસીસી રોડ બનાવવાનું કામ સોંપ્યું। मनपाना रोड एंड बिल्डिंग विभागे बारोबार आपेला 2 करोड़ 34 लाखना कामने लईने हवे शंका उपजी रही है। हाल तो ऑडिटमां पोलम पोलनो पर्दाफाश थता खळभळाट मच्यो। हवे तपास थाय तो भ्रष्टाचार आचरायो के नहीं ते खबर पड़शे। रोडना काममां आरएमसी प्लांटनुं मटीरियल्स वापरवानी सूचना छतां एजन्सीए तेनुं पालन न कर्युं। एजेक्स मशीननी मददथी काम करायुं। 1 करोड़थी वधुना काम माटे कोन्ट्राक्टरे स्वखर्चे क्वॉलिफाइड इंजीनियर हाजर करवाना होय छे, परंतु आ एजन्सीए ए पण कार्यवाही नथी करी। हाल तो ऑडिट विभागे पोतानो रिपोर्ट पालिका ने सौंप्यो छे अने कारवाई थशे के नहीं तेने लईने सवाल छे। भावनगर महानगरपालिकामां रोड विभागनी गंभीर बेदरकारी बहार आवी छे। शहेरना 25 वारिया सित्सर विस्तारनी अंदर जे एजेंसी द्वारा आरसीसी रोडनुं काम करवामां आव्युं हतुं तेमां कोईपण नियमनुं पालन कर्या वगर आ रोडनुं कामकाज करवामां आव्युं होय तेवुं ऑडिट विभागनी तपासनी अंदर खुल्युं छे। शहेरनो आ सित्सर 25 वारिया विस्तार आवेलो छे के ज्यां 2 करोड़ અને 40 લાખ રૂપિયાના ખર્ચે આ આરસીસી રોડનું બાંધકામ કરવામાં આવ્યું છે, પરંતુ આ જે આરસીસી રોડ બનાવવામાં આવ્યું છે તેમાં જે શરતોનું પાલન થવું જોઈએ તેવું કોઈ પણ શરતોનું પાલન કરવામાં નથી આવ્યું। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે આ આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો અને જે સમયે ટેન્ડર ખોલવા માટે નિયત થયેલ ટેન્ડર કમિટીની સમક્ષ આ જે ટેન્ડર ખોલવાનું હોય છે તે પણ શરતોનું પાલન થયું નથી। એટલે કે જ્યારે ઓડિટ વિભાગના અધિકારી, સિટી એન્જિનિયર, કાર્યપાલક એન્જિનિયર અને ચીફ એકાઉન્ટર જ્યારે હાજર હોય છે ત્યારે આ જે એજન્સીનું ટેન્ડર હોય છે તે ખોલવાનું હતું, પરંતુ આપ કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર ભાવનગરનો જે રોડ વિભાગ આવેલું છે તેમણે રોડ બનાવવા માટેની સીધી જ દરખાસ્ત કરી દીધી। એટલે કે જે આરસીસી રોડ બનાવવામાં આવ્યું છે તે ઓડિટ વિભાગની અંદર જે તપાસ કરવામાં આવી છે તે તપાસની અંદર અનેક ક્ષતિઓ છે તે સામે આવી છે, જેના કારણે આ જે આરસીસી રોડનું જે કામકાજ છે તે શંકાના દાયરામાં આવ્યું છે। બીજી તરફ જે રોડ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તે પણ એળે ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે રોડ બનાવવામાં આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવી શંકા સેવાઈ રહી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। એમાં જે ટેન્ડરમાં શરત હતી કે આરએમસી પ્લાન્ટ દ્વારા તે કામ થવું જોઈએ આરસીસી રોડનું, એના બદલે તેઓ એજેક્સનું કરેલા ટેન્ડરની શરતનો ભંગ કરવામાં આવેલ। પછી બીજું કે ટેન્ડર કોઈ પણ તૈયાર થાય ને એ પછી ટેન્ડર અપલોડ થયા પછી ટેન્ડર કમિટી સમક્ષ ખુલે અને એ પછી એનો અહેવાલ કમિશનરશ્રીને આપે પછી મંજૂરી અર્થે જાય, તેમના બદલે વિભાગે ટેન્ડર કમિટી સમક્ષ ટેન્ડર પણ રજૂ કરવામાં આવેલ નહીં અને સીધી દરખાસ્ત કરી આપવામાં આવેલ। એટલે આ બધી ત્રુટીઓ હતી, એટલે એના માટે નિર્ણય માટે અમે કમિશનરશ્રી સમક્ષ પત્ર લખેલ છે અને બિલ પણ પરત કરેલ છે। ભ્રષ્ટાચાર થાય છે ને એટલે કોન્ટ્રાક્ટરો બે ફાર્મ બની ગયા હોય એવું ચોક્કસ સામે લાગી રહ્યું છે। ઝડપથી સારી ગુણવત્તાના રોડ બને એવું ખરેખર અધિકારી અને પદાધિકારીએ ધ્યાન રાખવાનું હોય। આજે અભિનંદન આપશું કે ઓડિટ વિભાગે આમાં જમ્પ લાવ્યું અને ઓડિટ વિભાગે રિપોર્ટ કર્યો, એટલા માટે જેટલા પણ આવા નબળા કામ ત્યાં છે ત્યાં ઓડિટ વિભાગ ફરીથી ચેક કરે અને તમામ કામ ફરીથી બનાવરાવે એવી અમારી માંગણી છે। ભાવનગરમાં અનેક જગ્યાએ જ્યાં પણ ક્વોલિટીમાં બાંધછોડ કરવામાં આવી છે, કોઈ પણ કામોને ગ્રાહ્ય રાખ્યા વગર ભાવનગરને એક ક્વોલિટીયુક્ત જે સંસાધનો ઉપલબ્ધ કરવાના છે એના માટે અમે કટિબદ્ધ રીતે કામ કરી રહ્યા છીએ।